ધાંગધ્રા હાઈવે પર સોરડી ટોલનાકે ડ્રાઈવર ક્લીનરને માર મારતા ટ્રક ચાલકો વિફર્યા. હળવદ અમદાવાદ હાઈવે પર ચક્કાજામ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે પર સોરડી ટોલનાકે આજરોજ બુધવારે વહેલી સવારે ડ્રાઈવર અને ક્લીનરને કોઈ કારણોસર સોરડી ટોલનાકે માર મારવામાં આવ્યો હોય, જેમાં ટોલનાકાના કર્મચારી અને પોલીસ જેવા દેખાતા લોકોએ ઉઘરાણા માટે માર માર્યો હોવાનું ડ્રાઈવરો જણાવતા ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના પગલે ટ્રક ચાલકોએ પોતાના વાહનોના પૈડા થંભાવી ચક્કાજામ સર્જી દીધો છે, જેના કારણે બંને બાજુ 5 થી 6 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેથી હાલ આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરતા મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારે 6:30-7 વાગ્યાથી સોરડી ટોલટેક્સ હાલમાં જામ છે. ટ્રક ચાલકોએ હાઈવે જામ કરેલો છે. એમાં સવારે 5:30-6 વાગ્યાની આસપાસ એવો બનાવ બનેલો છે કે કેટલાક પોલીસ જેવા ઈસમો તથા ટોલટેક્સના ઈસમોએ ટ્રક ચાલકને માર મારેલ છે. એમાં 2 જણ ઇન્જર થયેલ છે, જેની સારવાર હાલ ચાલુ છે. અને એ અજાણ્યા ઈસમો હતા, તે 4-5 જણ, તે લોકોની શોધખોળ ચાલુ છે. અને ટોલટેક્સના જે પણ કર્મચારીઓ છે એની ઓળખ પરેડ ચાલુ છે. અને ટ્રક ચાલક જે ફરિયાદ લગાવશે તે પ્રમાણે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને ટૂંક સમયમાં ટ્રાફિક જામ છે તે ખોલી દેવામાં આવશે.